गुड आफ्टरनून विद्यार्थी मित्रों। अपना अंग्रेजी विषय में यूनिट 2 में हवे आपणे आगळ वधीए। एक्टिविटी 8 आपणे यूनिट 2 में पहोंच्या हता। एक्टिविटी 8 में आपणे हवे पाठ भणवानो छे मेगा राइड। मेगा एटले मोटी अने राइड एटले सवारी अथवा तमे मुसाफरी कही शको। मेगा मोटी, राइड सवारी, मुसाफरी मोटी मुसाफरी। तो के वार्त अने वार्ता अने पाठ गुजरातनो छे। गुजरातनी एक नवी मेट्रो ट्रेन सूरत में मेट्रो ट्रेन तैयार थाय छे ने एवी ज ते अमदावाद अने गांधीनगरनी वच्चे मेट्रो ट्रेन तैयार थाय छे। आ एनी वात छे। हवे अप्रोक्सिमेटली 2021 में एटले के आ वर्षे पहलो फेज तैयार थई जवानो छे અને 2023 સુધીમાં તો કમ્પ્લીટ થઈ જવાની શક્યતા છે। 2019 થી શરૂઆત થઈ હતી અને આપણે હવે આગળ જોઈશું એ પ્રમાણે વાત કરતા જઈશું। તો કે મેગા રાઇડ। ગુજરાત ઇઝ અ પ્રોગ્રેસિવ સ્ટેટ। ગુજરાત એક વિકસિત રાજ્ય છે। પ્રોગ્રેસિવ એટલે વિકસિત અને સ્ટેટ એટલે રાજ્ય, વિકસિત રાજ્ય છે। અહમદાબાદ is the largest city and a center of business in Gujarat। તમે ગુજરાતનો નકશો જોયો હોય તો ગુજરાતના નકશાની વચ્ચે અમદાવાદ આવેલું છે અને એ પાછું લાર્જેસ્ટ સિટી છે। લાર્જેસ્ટ એટલે મોટામાં મોટું સિટી અને સેન્ટર ઓફ બિઝનેસ ઇન ગુજરાત, ઇન ધ વર્લ્ડ ની ગુજરાત, ઇન ગુજરાત। ગુજરાતમાં બિઝનેસ કરવા માટેનું એક સેન્ટર કહી શકાય, કારણ કે બધી જાતની ફેસિલિટી સુવિધા ત્યાં આપણને મળી રહે અને સૌથી મોટી સુવિધા ઇન્ટરનેશનલ એરપોર્ટ, કારણ કે દેશ વિદેશનો વ્યાપાર કરવો હોય તો થઈ શકે એટલા માટે। હવે ગાંધીનગર ઇઝ અ કેપિટલ ઓફ ગુજરાત। હવે બધાને ખબર હશે કે ભાઈ ગુજરાતનું પાટનગર કયું, તો કેપિટલ કયું, તો કે ગાંધીનગર। About 50,000 people every day travel between these two capitals, old and new। 50,000 લોકો રોજ ટ્રાવેલ કરે છે between these two old and new capital। ન્યૂ કેપિટલ છે ગાંધીનગર અને ઓલ્ડ છે અમદાવાદ। જ્યારે ભારત આઝાદ થયું ત્યારે શરૂઆતમાં ગુજરાત રાજ્યની સ્થાપના થઈ 1960 માં। એની શરૂઆતમાં ગુજરાતનું પાટનગર અમદાવાદ હતું અને અમદાવાદથી બદલીને પછી ગાંધીનગર કરવામાં આવ્યું। એટલા માટે અહીંયા ટુ કેપિટલ્સની વાત કરી। ઓલ્ડ એટલે અમદાવાદ અને ન્યૂ એટલે ગાંધીનગર। એને અમદાવાદથી ગાંધીનગરની વચ્ચે 50,000 લોકો રોજે રોજ ટ્રાવેલ કરે છે। હવે 50,000ની સંખ્યા નાની ન કહેવાય, મોટી સંખ્યા કહેવાય। સો વી નીડ અ ગુડ ટ્રાન્સપોર્ટ ફેસિલિટી। હવે આ ટ્રાન્સપોર્ટ ફેસિલિટી સારી હોવી જોઈએ તો જ તે આપણી ઝડપી ટ્રાન્સપોર્ટ થાય ને। ઝડપી કોઈ પણ જગ્યાએ વિકાસ કરવા માટે, પ્રોગ્રેસ કરવા માટે ટ્રાન્સપોર્ટ ફેસિલિટી સારી હોવી જોઈએ। ફેસિલિટી સારી હોવી જોઈએ મતલબમાં એમ। જો ટ્રાન્સપોર્ટ ફેસિલિટી સારી હોય ને એમાંય ખાસ કરીને ટ્રાન્સપોર્ટ ઝડપી સાધન હોય તો આપણે ઝડપથી કોઈ પણ જગ્યાએ પહોંચી શકીએ। કોઈ ઓર્ડર હોય તો ઝડપથી થઈ શકે, કોઈ કામ હોય તો ઝડપથી થઈ શકે। એટલે ટ્રાન્સપોર્ટ ફેસિલિટી। હવે ટ્રાન્સપોર્ટ ફેસિલિટી સારી કરવા માટે કોની વચ્ચે, તો કે અમદાવાદ અને ગાંધીનગરની વચ્ચે ટ્રાન્સપોર્ટ ફેસિલિટી સારી કરવા માટે શું કાર્ય થાય છે એ આ મેગા રાઇડનું એક કામ શરૂ થવાનું છે અથવા થઈ ગયું છે। અત્યારે તો થઈ ગયું છે। જેવી રીતે સુરતમાં મેટ્રો ટ્રેનનું કામ ચાલુ થઈ ગયું છે એમ અત્યારે ગાંધીનગર અને અમદાવાદની વચ્ચે મેટ્રો ટ્રેનની શરૂઆત થવાની છે અને એનું કામ ચાલુ થઈ ગયું છે। તો એ કામ ચાલુ કરવા માટે, એ પ્રોજેક્ટ ચાલુ કરવા માટે ગવર્મેન્ટ ઓફ ગુજરાત પ્લાન ફોર અ ન્યૂ રેલ પ્રોજેક્ટ। એટલે ગવર્મેન્ટ ઓફ ગુજરાતે એક નવા રેલ પ્રોજેક્ટની તૈયારી કરી, નવો એક પ્લાન તૈયાર કર્યો, આયોજન કર્યું। ધ ગવર્મેન્ટ started a
2000 કરોડ કંપની ફોર ધેટ પ્રોજેક્ટ. આ પ્રોજેક્ટ રેલવે પ્રોજેક્ટ માટે ગવર્મેન્ટે સરકારે 2000 કરોડની કંપની શરૂ કરી છે. ને એનું નામ શું આપેલું છે? ધ નેમ ઓફ કંપની ઇઝ મેગા. મેગાનું ફૂલ ફોર્મ શું છે? મેટ્રો લિંક એક્સપ્રેસ ફોર ગાંધીનગર એન્ડ અહેમદાબાદ. મેટ્રો લિંક એક્સપ્રેસ ફોર ગાંધીનગર એન્ડ અહેમદાબાદ. The cost of this project is about 1200 crore. હવે આખા પ્રોજેક્ટ, આ જે પ્રોજેક્ટની વાત થાય છે રેલવે પ્રોજેક્ટની, આખા રેલવે પ્રોજેક્ટની કંપની 2000 કરોડની છે, પણ એનો કોસ્ટ કેટલો છે પ્રોજેક્ટનો કોસ્ટ? તો કે 1200 કરોડનો છે. 1200 કરોડ તો ખાલી આ પ્રોજેક્ટમાં છે. ટ્રેન દોડાવવાનો ખર્ચો થવાનો છે. આખો એક જગ્યાએથી બીજી જગ્યા સુધીનો ટ્રેન તૈયાર કરવા, આખું રૂટ તૈયાર કરવાનો, બધી વસ્તુ તૈયાર કરવાની અને એની ઉપર ટ્રેન દોડાવવાની છે. આખો ખર્ચો 1200 કરોડનો છે. 1200 કરોડ. ધીસ મેટ્રો રેલ પ્રોજેક્ટ હેઝ 2 ફેઝ. હવે આ મેટ્રો રેલ છે એના 2 ભાગ છે. 2 ફેઝ. ફેઝ એટલે ભાગ. ઇન ધ ફર્સ્ટ ફેઝ, પહેલા ભાગમાં there will be 3 lines. એટલે અહીંયા ટોટલ 3 લાઇન છે. પહેલા ભાગમાં 3 લાઇન છે. નોર્થ સાઉથ કોરિડોર, ઉત્તરથી દક્ષિણ કોરિડોર, ઈસ્ટ વેસ્ટ કોરિડોર, પશ્ચિમથી પૂર્વ કોરિડોર, પૂર્વથી પશ્ચિમ કોરિડોર એન્ડ અંડરગ્રાઉન્ડ કોરિડોર. જો નોર્થથી સાઉથ કોરિડોર ઉપર છે, ઈસ્ટ વેસ્ટ કોરિડોર ઉપર છે, પણ અંડરગ્રાઉન્ડ કોરિડોર આ ત્રીજો ફેઝ છે. અંડરગ્રાઉન્ડ એટલે જમીનની નીચે. આપણે સુરતમાં પણ 21 કિલોમીટરના એરિયામાં આપણી મેટ્રો રેલ તૈયાર થવાની છે. એમાંથી ઘણો બધો ભાગ અંડરગ્રાઉન્ડમાંથી પસાર થવાનો છે. બાકીનો બધો ભાગ આપણે કેમ અત્યારે બ્રિજ છે એવી રીતના બ્રિજ તૈયાર કરીને એની ઉપરથી પસાર થવાની છે મેટ્રો ટ્રેન. એટલે ટૂંક સમયમાં ઓછામાં ઓછા 2025 સુધીમાં તમે મેટ્રો રેલમાં ટ્રેનમાં ફરતા થઈ જશો. તમને સુરતમાં મેટ્રો ટ્રેન દોડતી જોવા મળશે. સરકારનો પ્લાન છે 2022થી ઓછામાં ઓછી 2024 સુધીમાં પૂરેપૂરો પ્રોજેક્ટ કમ્પ્લીટ કરી નાખવાનો. 2022માં તો તમને થોડીક મેટ્રો ટ્રેન દોડતી જોવા મળશે, પણ 2024-25 સુધીમાં તમને ફૂલ મેટ્રો ટ્રેનમાં બેસવાની મજા પણ આવશે. અત્યારે BRTSની જેવી મજા તમે લો છો તેવી જ રીતના. હવે આગળ જોઈએ. યાદ રાખજો 2 ભાગમાં વહેંચેલી છે. એમાં પહેલા ભાગમાં 3 લાઇન છે. નોર્થથી સાઉથ કોરિડોર, ઈસ્ટ વેસ્ટ કોરિડોર અને અંડરગ્રાઉન્ડ કોરિડોર. ટોટલ લેન્થ ઓફ ઓલ ધ 3 લાઇન્સ વિલ બી 76 કિલોમીટર. હવે આ ટોટલ લાઇન કેટલી થઈ લેન્થ? તો કે 76 કિલોમીટર જેટલી લાઇન થશે. એક ભાગથી અમદાવાદથી ગાંધીનગર સુધી મેટ્રો ટ્રેન તૈયાર કરવામાં 76 કિલોમીટર થશે. ટોટલ 76 કિલોમીટરનો રૂટ તૈયાર થશે. હવે નોર્થ સાઉથ કોરિડોર વિલ કનેક્ટ આશ્રમ રોડ ટુ ગાંધીનગર. અમદાવાદના આશ્રમ રોડથી શરૂ થઈ ને ગાંધીનગર સુધી નોર્થ સાઉથ કોરિડોર જોડશે. ગાંધીનગરને આશ્રમ રોડથી ગાંધીનગરને કોણ જોડશે? નોર્થ સાઉથ કોરિડોર. ધીસ કોરિડોર વિલ બી 32.65 કિલોમીટર્સ લોંગ. હવે 32.5 થી 33 કિલોમીટર લાંબો કોરિડોર આ તૈયાર થશે. કયો? નોર્થથી સાઉથ કોરિડોર. ઇટ વિલ સ્ટાર્ટ ફ્રોમ APMC વસના ઓન નેશનલ હાઈવે 8A. ઇટ વિલ પાસ થ્રુ વસના, પાલડી, VS હોસ્પિટલ એન્ડ ટાઉન હોલ. આ ક્યાંથી શરૂઆત થશે? તો APMC વસનાથી શરૂઆત થશે ઓન નેશનલ હાઈવે 8A. નેશનલ હાઈવે 8A ઉપરથી આ શરૂઆત થશે. ઇટ વિલ પાસ થ્રુ વસના. ક્યાંથી પસાર થશે? આ રેલવે કોરિડોર છે એ પસાર ક્યાંથી થશે? ચાલુ થશે APMC વસનાથી ને પસાર થશે વસના, પાલડી, VS હોસ્પિટલ એન્ડ ટાઉન હોલ.
ધીસ લાઇન will cross the east-west corridor at income tax junction. જો પહેલો ફેઝ છે એમાં નોર્થ સાઉથ કોરિડોર અને બીજો ઈસ્ટ વેસ્ટ કોરિડોર. 3 લાઇનમાંથી પહેલી લાઇન છે ઈસ્ટ વેસ્ટ કોરિડોર, એટલે શું કહેવાય નોર્થ સાઉથ કોરિડોર, અને પછી ઈસ્ટ વેસ્ટ કોરિડોર છે. એમાં નોર્થ સાઉથ કોરિડોર અને ઈસ્ટ વેસ્ટ કોરિડોર કઈ જગ્યાએ મળશે? તો ઇન્કમ ટેક્સ જંકશન પર મળશે. કઈ જગ્યાએ ક્રોસ થશે? આ નોર્થ સાઉથ કોરિડોર છે, આ ઈસ્ટ વેસ્ટ કોરિડોર છે, અહીંયા ઇન્કમ ટેક્સ જંકશન આવશે, અહીંયા એમ ક્રોસ થશે. ઇટ વિલ ટર્ન અ લિટલ લેફ્ટ નિયર કોબા સર્કલ. ઇટ વિલ ટર્ન અ લિટલ, તે થોડુંક એવો વળાંક લેશે. કઈ જગ્યાએ? નિયર લેફ્ટ, ડાબી બાજુ વળાંક લેશે. નિયર કોબા સર્કલ, કોબા સર્કલ પાસેથી થોડુંક ડાબી બાજુ જશે. એન્ડ વિલ રન ટુવર્ડ્સ ગાંધીનગર, અને ગાંધીનગર તરફ આગળ વધશે. ધેર આર 2 more જંકશન ઓન ધીસ લાઇન, અને અહીં આ લાઇન ઉપર 2 મોર મોટા જંકશન હશે. કયા? ઇન્ફોસિટી અને ગિફ્ટ સિટી. ઇન્ફોસિટી અને ગિફ્ટ સિટીના 2 મોટા જંકશન હશે. ધેર વિલ બી 31 સ્ટેશન ઓન ધીસ કોરિડોર. કેટલા સ્ટેશન હશે? 31 સ્ટેશન આ કોરિડોર ઉપર તમને મળશે. પછી આગળ જોઈએ. નાવ લેટ અસ ગો ઓન ધ ઈસ્ટ વેસ્ટ કોરિડોર. હવે આગળ વધીએ, જોઈએ તો ઈસ્ટ વેસ્ટ કોરિડોર ઉપર શું શું હશે? ઇટ વિલ સ્ટાર્ટ ફ્રોમ કાલુપુર. એ ક્યાંથી શરૂઆત થશે? કાલુપુરથી શરૂઆત થશે. નોર્થ સાઉથ કોરિડોર કઈ જગ્યાએથી શરૂઆત થતો હતો? તો કે આશ્રમ રોડથી. જ્યારે ઈસ્ટ વેસ્ટ કોરિડોર કઈ જગ્યાએથી શરૂઆત થાય છે? તો કાલુપુરથી. ઇટ વિલ રન થ્રુ ધ મેઇન એરિયાઝ ઓફ અહમદાબાદ. હવે જો નોર્થ સાઉથ કોરિડોર છે એ ગાંધીનગર અને અમદાવાદને મળે છે. જ્યારે ઈસ્ટ વેસ્ટ કોરિડોર છે એ અમદાવાદના જુદા જુદા એરિયા છે ને એને મળે છે. એટલે અહીંયા કીધું ઇટ વિલ રન થ્રુ. એ ક્યાંથી પસાર થશે? ધ મેઇન એરિયા ઓફ અમદાવાદ. અમદાવાદના મેઇન એરિયામાંથી પસાર થશે. મેઇન એરિયામાં દોડશે. રન એટલે દોડશે. ધેન ધ લાઇન વિલ ટર્ન સાઉથ ટુવર્ડ્સ આઈટી સર્કલ. પછી લાઇન વિલ ટર્ન, પછી તે ટર્ન લેશે. ક્યાં? સાઉથ તરફ એટલે દક્ષિણ તરફ. ટુવર્ડ્સ આઈટી સર્કલ, આઈટી સર્કલ તરફ આગળ વધશે. સાઉથમાં આઈટી સર્કલ તરફ આગળ વધશે. ઇટ વિલ ગો ટુવર્ડ્સ કોમર્સ ક્રોસિંગ, અને પછી તે કઈ તરફ આગળ વધશે? કોમર્સ ક્રોસિંગ તરફ આગળ જશે. થલતેજ ક્રોસિંગ વિલ બી ધ લાસ્ટ સ્ટેશન ઓફ ધીસ રૂટ. ઈસ્ટ વેસ્ટ કોરિડોરનું થલતેજ સ્ટેશન લાસ્ટ સ્ટેશન હશે. ઇટ વિલ બી ધ ટર્મિનસ ઓન ઈસ્ટ વેસ્ટ કોરિડોર. ઈસ્ટ વેસ્ટ કોરિડોરનું એ ટર્મિનસ બની જશે, આખરી સ્ટેશન બની જશે. ટોટલ લેન્થ ઓફ ધીસ લાઇન વિલ બી 10.90 કિલોમીટર્સ. હવે આ ઈસ્ટ વેસ્ટ કોરિડોરની ટોટલ લેન્થ એટલે કે જે ભાગમાંથી જેટલો રૂટ છે એ કેટલો રૂટમાં ફેલાયેલી છે? તો કે 10.90 કિલોમીટરના એરિયામાં એ પસાર થશે. જ્યારે નોર્થ સાઉથ કોરિડોર કેટલા લેન્થમાં હતું? 32.65 કિલોમીટરના એરિયામાં હતું. નોર્થ સાઉથ કોરિડોર મોટો છે કારણ કે અમદાવાદ અને ગાંધીનગરને જોડે છે. જ્યારે ઈસ્ટ અને વેસ્ટ કોરિડોર નાનો છે કારણ કે અમદાવાદના મુખ્ય વિસ્તારને જોડે છે. ઇટ વિલ કનેક્ટ ધ ઈસ્ટર્ન એન્ડ વેસ્ટર્ન અમદાવાદ. જો કીધું ને જોડે છે. કયા? પશ્ચિમ અને પૂર્વ, એટલે પૂર્વ અને પશ્ચિમ અમદાવાદને જોડશે. પૂર્વ અને પશ્ચિમ અમદાવાદને જોડશે. મોસ્ટ ઓફ ધ મેટ્રો રૂટ વિલ બી
ઓન પિલર એન્ડ ઓવરબ્રિજ. જો મેટ્રોની આ એક વાત છે ખાસ. મોસ્ટ ઓફ ધ મેટ્રો રૂટ વિલ બી ઓન પિલર, બ્રિજના પિલર ઉપર, થાંભલા ઉપર, અથવા ઓવરબ્રિજ, બ્રિજ ઉપર જોવા મળે. ધીસ વિલ બી કોલ્ડ એલિવેટેડ રૂટ. આને શું કહેવામાં આવશે? એલિવેટેડ રૂટ કહેવામાં આવશે અથવા આવે છે, જનરલી આવે છે. હવે તમારે મેટ્રો ટ્રેન જોવી હોય તો અત્યારે તમને બેંગ્લોરમાં અને અમદાવાદમાં જોવા મળે છે, અને મુંબઈમાં કદાચ કામ ચાલુ છે, પણ અત્યારે કોરોનાને કારણે બંધ હશે. હવે અહીંયા સુરતમાં પણ કામ ચાલુ થઈ ગયું છે. હમણાં મેં જે વાત કરી તેમ ટૂંક સમયમાં તમને સુરતમાં પણ દોડતી જોવા મળશે. The travelers will enjoy the beautiful scenes in the town. હવે જો તમે કોઈ પણ બ્રિજ ઉપરથી પસાર થાવ, હમણાં નવો બ્રિજ તૈયાર થયો છે, કેબલ બ્રિજ ઉપરથી તમે પસાર થાવ તો તમને તાપીની મસ્તીનો નજારો જોવા મળે. પછી તમને આજુબાજુનો સુંદર વિસ્તાર જોવા મળે સુરત સિટીનો. કોઈ બ્રિજ ઉપર, બીજા કોઈ બ્રિજ ઉપરથી પસાર થતા હોવ તો ત્યાંથી તમને વિસ્તાર જોવા મળે સરસ. એવી જ રીતે કોઈ પિલર અને ઓવરબ્રિજથી ઉપરથી પસાર થતી મેટ્રો ટ્રેન, એલિવેટેડ રૂટ ઉપરથી પસાર થતી મેટ્રો ટ્રેનમાં જો આપણે ટ્રાવેલ કરતા હશું, ટ્રાવેલર્સ વિલ એન્જોય ધ બ્યુટીફુલ સીન. ટ્રાવેલ કરતા હશું એક મુસાફર તરીકે, તો આપણને જુદી જુદી બિલ્ડિંગો જોવા મળશે, સરસ મજાનો નજારો, આખા શહેરનો નજારો જોવા મળશે. ઇન ધ ટાઉનમાંનો નજારો જોવા મળશે. ઇટ વિલ બી અ લવલી વ્યૂ ટુ સી મેટ્રો ટ્રેન્સ રનિંગ ઓન એલિવેટેડ ટ્રેક. આ એક ખૂબ જ મસ્તીનો પ્રિય નજારો, એટલે કે જોવાની મજા પડશે. ખૂબ જ સરસ સુંદર વસ્તુ જોવાની મજા પડશે જ્યારે મેટ્રો એલિવેટેડ ટ્રેક ઉપરથી પસાર થશે ત્યારે. જનરલી આપણે ટ્રેનનો ટ્રેક ઉપરથી પસાર થતી હોય ને, અથવા તો આકાશમાંથી પ્લેન પસાર થતું હોય તો આપણે નાના છોકરાઓ દોડીને તરત કહેતા હોય જો પ્લેન જાય, જો ટ્રેન જાય. એવી જ રીતના જ્યારે એલિવેટેડ ઉપરથી મેટ્રો ટ્રેન પસાર થતી છે એલિવેટેડ ટ્રેક ઉપરથી, એ નજારો જો આપણને ગમશે. ઇટ વિલ બી લવલી, ખૂબ જ સુંદર હશે, એ નજારો જોવાનો ગમશે. હવે આપણે આ પાર્ટને પૂર્ણ કરી દઈએ અને આગળના વિડીયોમાં આપણે એક્ટિવિટીઝમાં ક્વેશ્ચન આન્સર જોઈશું. યુ વિલ બી એબલ ટુ ટ્રાવેલ વિધાઉટ ટિકિટ ઇન ધ મેટ્રો ટ્રેન. તમે મેટ્રો ટ્રેનમાં વિધાઉટ ટિકિટ ટ્રાવેલ કરી શકશો. કેવી રીતના વિધાઉટ ટિકિટ ટ્રાવેલ કરી શકશું? અત્યારે જે ટ્રેનમાં છે ન્યાય ટિકિટ જોઈએ. પ્લેટફોર્મ ઉપર જવા માટે ખાલી ટિકિટ જોઈતી હોય, તો આ મેટ્રો ટ્રેનમાં ટ્રાવેલ કરવા માટે કેવી રીતના આપણે વિધાઉટ ટિકિટ ટ્રાવેલ કરી શકશું? તો કે યુ કેન યુઝ સ્માર્ટ કાર્ડ ફેસિલિટી. સ્માર્ટ કાર્ડ ફેસિલિટીનો આપણે યુઝ કરી શકશું. અત્યારે BRTSમાં આપણે ટ્રાવેલ કરવું હોય તો આપણે મની ટ્રાન્ઝેક્શનથી ટ્રાવેલ કરીએ, પૈસા આપીને ટિકિટ લઈએ છીએ. જ્યારે એવી સુવિધા છે કે આપણે કાર્ડનો ઉપયોગ કરીને પણ ટ્રાવેલ કરી શકીએ, કે જેમાં આપણે કાર્ડમાં પૈસા પુરાવી દેવાના, પછી એ કાર્ડ સ્વાઇપ કરાવવાનું. યુ કેન એન્ટર અ સ્ટેશન વિથ યોર સ્માર્ટ કાર્ડ. તમે તમારા સ્માર્ટ કાર્ડથી સ્ટેશનમાં એન્ટર થઈ શકશો. યુ સ્વાઇપ ધ સ્માર્ટ કાર્ડ એટ યોર એક્ઝિટ સ્ટેશન. અને તમે સ્માર્ટ કાર્ડને સ્વાઇપ કરશો કે એક્ઝિટ સ્ટેશન એટલે બહાર નીકળવાના સ્ટેશન પર. ધ સિસ્ટમ વિલ ઓટોમેટિકલી કાઉન્ટ ધ ટ્રાવેલ ચાર્જ. અને સિસ્ટમ ઓટોમેટિકલી ચાર્જ કાઉન્ટ કરી લેશે અને ચાર્જ તમારા કાર્ડમાંથી કાપી લેશે. ધ ટ્રેન વિલ રન વિથઆઉટ ડ્રાઈવર. જો અહીંયા ડ્રાઈવર વગર ટ્રેન ચાલતી હશે. હવે આપણે ડ્રાઈવર વગર હાથ છૂટા મૂકીને મારા જેવાને અને કદાચ તમારામાંથી તો ધુરંધર લોકોને આવડતી છે સાયકલ ચલાવતા, ગાડી ચલાવતા,
હાથ છૂટા મૂકીને ખાલી હેન્ડલ છૂટું મૂકી દેવાનું અને ગાડી અને સાયકલ ચલાવતા આવડતી હશે. પણ અહીંયા તો જુઓ આખી ટ્રેન વિધાઉટ ડ્રાઈવર ચાલતી હશે. બટ યુ નીડ નોટ વરી, તમારે ચિંતા કરવાની જરૂર નથી. ટેકનોલોજી વિલ ટેક કેર ઓફ યોર સેફટી, ટેકનોલોજી તમારી સેફટીનું ધ્યાન રાખશે. CBTC એટલે કોમ્યુનિકેશન બેઝડ ટ્રેન કંટ્રોલ, સિગ્નલિંગ ટેકનોલોજી વિલ ટેક યોર ટ્રાવેલ સેફ. એટલે કોમ્યુનિકેશન બેઝ, તમે એ આખું સેન્ટર તૈયાર કરેલું હોય કે જ્યાંથી તમારી ટ્રેનનું, મેટ્રો ટ્રેનનું સંચાલન થતું હોય એવી જગ્યાએથી. એને કારણે તમે ડ્રાઈવરલેસ ટ્રેન જોવા મળશે અને ટેકનોલોજીથી સજ્જ હશે એટલે તમારે ટ્રાવેલ સેફટી પણ રહેશે. ઓલ ધ મેટ્રો કાર્સ વિલ બી એર કન્ડિશનર, જેવી રીતે અત્યારે BRTS બસમાં એસી હોય છે એવી રીતને બધી જ મેટ્રો ટ્રેન્સ એર કન્ડિશનરથી હશે, એસીથી ભરપૂર હશે. એટલે તમારો છે ને 10 રૂપિયાનો ટ્રાવેલ ચાર્જ હોય તો તમને 20 રૂપિયા જેવી સુવિધા મળશે. The train will travel at the maximum speed of 110 km/h, 110 km/h, એક કલાકમાં 110 કિલોમીટર કાપી શકે એટલી સ્પીડમાં આ ટ્રેન તમને દોડશે જોવા મળશે. રેડી ફોર ધ રાઇડ, તૈયાર થઈ ગયા છો રાઇડ કરવા માટે એમ. ટૂંક સમયમાં આપણને સુરતમાં પણ મેટ્રો ટ્રેન જોવા મળશે અને ભવિષ્યમાં ટૂંક સમયમાં ગાંધીનગરમાં પણ આપણને અમદાવાદથી ગાંધીનગરના રૂટમાં પણ આપણને મેટ્રો ટ્રેન જોવા મળશે. 2019માં આ મેગા કંપનીની 2019 નહીં પણ 2015 પહેલાં 14માં અથવા 12માં 2012માં અથવા 14માં સરકારે 2000 કરોડની કંપનીની સ્થાપના કરી છે મેગા મેટ્રોલિંક એક્સપ્રેસ ફોર ગાંધીનગર એન્ડ અમદાવાદ પ્રોજેક્ટ માટે. આ મેગા કંપનીની સ્થાપના કરી છે અને 2019માં નરેન્દ્ર મોદીના હસ્તે ખાતમુહૂર્ત થઈને આ ફેઝ તૈયાર થવાની શરૂઆત થઈ ગઈ છે. અહીંયા તમારો આ એક્ટિવિટી A પૂર્ણ થાય છે. હવે પછીના વિડીયોમાં આપણે B, C, D અને એક્ટિવિટી 9ની ચર્ચા કરવાના છીએ. એટલે પછી આપણે આવતા વિડીયોમાં આ તમારું યુનિટ 2 કમ્પ્લીટ કરી દેવાના છીએ. અહીંયા તમારો આ વિડીયો પૂર્ણ થાય છે. હવે પછી મળીશું આગળના વિડીયોમાં.